સર્વપ્રથમ તો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વને રવિદિનની પ્રેમી સલામ પાઠવતા આનંદ તથા હર્ષની લાગણી હું અનુભવી રહ્યો છું. આજના આ ધન્ય દિવસે સમસ્ત વિશ્વ એ ફાધર્સ ડે તરીકે સેલિબ્રેટ કરી રહ્યા છે, ત્યારે આવો આપણે બધા સાથે મળીને આજના રવિદિનને ફાધર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ તરફથી અને બિશપ હાઉસ ને તેના પરિવાર તરફથી આપ સર્વને ફાધર્સ ડેની પ્રેમી સલામ હું પાઠવું છું, ફાધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું. અને મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે પિતા બનવાનો મહાનંદ અને આશીર્વાદ એ પ્રભુ તરફથી મને તમને મળ્યો છે, ત્યારે એની સાથે સાથે એક બહુ મોટી જવાબદારી એ એની સાથે સંકળાયેલી છે. અને આવી મહત્વની બાબતોને કન્સિડર કરીને આજના આ ધન્ય દિવસે આપણે ફાધર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે, ત્યારે મારી પ્રભુની પ્રાર્થના છે કે આશીર્વાદની સાથે સાથે તેની સાથે સંકળાયેલી બહુ જ મોટી જવાબદારી અદા કરવાને માટે પ્રભુ તમામ પિતાઓને, તમામ કુટુંબના એ મોભી અને વડીલોને સહાય તથા મદદ કરે, એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય આપે. ફરી એકવાર ઈશ્વરનો આભાર માનતા આપ સર્વને ફાધર્સ ડે નિમિત્તેની પ્રેમી સલામ ને શુભેચ્છા પાઠવું છું. બાઇબલની અંદર અદ્ભુત અને અજાયબ જેવી આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ફાધર્સ ડેના નિમિત્તે બાઇબલના એક એવા પાત્રને, એક એવા કુટુંબને હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું કે જે કદાચ મને અને તમને બધાને માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું કારણ હોઈ શકે, બની શકે. યસ ફ્રેન્ડ્સ, મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે પિતા બનવાનો આનંદ અને આશીર્વાદ ઈશ્વર તરફથી મળે છે, અને એવા આશીર્વાદ જેઓને પણ મળ્યા છે તેઓને મારે જણાવવાનું કે ઇટ ઇઝ અ બિગ રિસ્પોન્સિબિલિટી એઝ વેલ. બહુ મોટી જવાબદારી છે, અને એમાં એકાઉન્ટેબિલિટીની પણ વાત આવે છે. બાળકના જન્મથી લઈને ત્યાર પછીની તમામ પળોની અંદર, તમામ પ્રસંગોની અંદર, તમામ પરિસ્થિતિની અંદર, તમામ પ્રશ્નોની અંદર, તમામ પડકારોની અંદર પિતા તરીકેનો રોલ એ અદા કરવાનો હોય છે. આ ફાધર ફિગર એ આખા કૌટુંબિક વ્યવસ્થાની અંદર સેન્ટર ફિગર બની જાય છે. એનો રોલ બહુ મહત્વનો બની જાય છે. એક કુટુંબના મોભી તરીકેનો રોલ એણે અદા કરવો પડતો હોય છે. એ પત્ની સાથેના સંબંધની વાત હોય, બાળકો સાથેના સંબંધની વાત હોય, પોતાના મા બાપ અને પોતાના ઇનલોસ સાથેના સંબંધની વાત હોય, એ બધું સાથે મળીને એમણે ટ્યુન કરવું પડતું હોય છે, સાચવવું પડતું હોય છે, જતું કરવું પડતું હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવી પડતી હોય છે, અને બધું જ સાચવી લઈને એ કુટુંબને આગળ લઈ જવાની વાત. એના આર્થિક પાસાની જો વાત કરવામાં આવે, એના સામાજિક પાસાની જો વાત કરવામાં આવે, એના આત્મિક પાસાની જો વાત કરવામાં આવે, એના બૌદ્ધિક પાસાની વાત કરવામાં આવે, કોઈ પણ પાસાની વાત કરવામાં આવે, પણ એ બધી જવાબદારીઓમાં, એ બધા પાસાઓમાં, એ બધા પરિબળોમાં ફાધરની બહુ મહત્વની સેન્ટ્રલ ભૂમિકા બની જાય છે. પિતાનું બેસવું, ઉઠવું, સાંભળવું, એનું વર્તવું, એનું ચાલવું, એની તમામ પ્રકારની હિલચાલ એ કુટુંબને માટે બહુ મહત્વની બની જાય છે. તેની સફળતા જુદા પ્રકારના આશીર્વાદો લઈ આવે, તેની નિષ્ફળતા એક જુદા પ્રકારના પડકારો લઈ આવી શકે તેમ છે. અને તેથી કરીને કૌટુંબિક જીવનની અંદર, કૌટુંબિક સંબંધોની અંદર, મંડળીની વ્યવસ્થાની અંદર એક જવાબદાર પિતા તરીકે એક ફાધરલી રોલ અદા કરવાની વાત આવે છે, ત્યારે બહુ અદ્ભુત અને અજાયબ જેવી આ જવાબદારી અદા કરવાને માટે એ ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન હોવી એ બહુ જરૂરનું છે. એ ચોક્કસ પ્રકારના ઉદાહરણો હોવા એ બહુ જરૂરના છે. એ ચોક્કસ પ્રકારની સમજણ અને ડિઝાઇન હોય એ બહુ મહત્વની વાત બની જાય છે. અને બાઇબલની અંદર એ અદ્ભુત અને અજાયબ જેવી વાત મને ને તમને યોહાનની લખેલી સુવાર્તાની અંદર 4થા અધ્યાયના 46મા વચનથી તે 54મા વચન સુધી એ બહુ મહત્વનો એ રોલ જે પિતા તરીકેનો છે એ જોવા મળે છે. પરંતુ પ્રભુના વચનોની અંદર આગળ વધીએ તે અગાઉ આ સમયે હું સમાજને ફરી એકવાર એક એવી ઘટના યાદ અપાવવા માંગુ છું કે જ્યાં આ પિતા તરીકેનો રોલ ખાલી શબ્દોમાં નહીં પરંતુ કૃત્યમાં પણ પ્રગટ કરવામાં આવ્યો. CNI ગુજરાત ડાયસિસના
એક સિનિયર પાળક સાહેબ રેવરન સોમાભાઈ વસાવા સાહેબ, અને એમને દાંપત્ય જીવનની અંદર, એમના કૌટુંબિક જીવનની અંદર દીકરીઓનું દાન પ્રભુએ આપ્યું. દીકરીઓ આનંદ ઉલ્લાસ સાથે અભ્યાસ કરતા મોટી થઈ, ઉછળતી ગઈ, આગળ ને આગળ વધતી ગઈ, વિશ્વાસમાં વધુ દ્રઢ ને વધુ મજબૂત બનતી ગઈ. અને રેવરન સોમા સાહેબની એ અદ્ભુત અને અજાયબ જેવી સેવાઓને માટે, આગેવાનીને માટે, એ મિશનરી દર્શનને માટે, એમના સેવા કાર્યને માટે, એમના સમર્પણને માટે, એમની સાક્ષીને માટે આ સમયે બિશપ ઓફ ગુજરાત તરીકે હું ઈશ્વરનો આભાર માનવા માંગુ છું. અને કદાચ તમે જેઓ એમને ઓળખો છો તેઓ મારી સાથે સંમત થઈને ઈશ્વરનો આભાર માની શકે તેમ છે. એમના કૌટુંબિક જીવનની અંદર એક એવી પળ આવી કે જ્યારે તેઓ સીએનઆઈ અગાસવાણ મંડળીની અંદર ધર્મસેવક તરીકે આજથી 10 વર્ષ અગાઉ જ્યારે સેવા કરતા હતા, ત્યારે એમની દીકરી સુહાસિની ના જીવનની અંદર માંદગીએ પ્રવેશ કર્યો. એક અસાધારણ સંજોગોની અંદર મુકાવાનો વખત આવ્યો. ડોક્ટર્સને અપ્રોચ કરવામાં આવ્યો, ડોક્ટર્સની સલાહ લેવામાં આવી, ફર્ધર મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરવામાં આવી. અને ત્યાં એક સેન્સિટિવ સ્ટેજ આવ્યો કે દીકરીનું જે કિડની ફંક્શન છે એ પ્રોપર થતું ન હતું. અને એમાં એ કાં તો અઘરી પળ સ્વીકારવાની વાત, કાં તો એમાં કોઈ મહત્વનો નક્કર નિર્ણય લેવાની વાત. અને ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત આવી. કિડની આપે કોણ? અને ત્યાં કુટુંબના મોભી તરીકે, એક ધર્મસેવક તરીકે, પણ અબવ ઓલ દીકરીના બાપા તરીકે પ્રાર્થના સાથે ડોક્ટર્સની તમામ પ્રકારની સલાહ સૂચનોની એ વિનંતી સાંભળ્યા બાદ પિતા તરીકે બહુ અદ્ભુત, બહુ મહત્વનો, પડકારદાયક નિર્ણય લેવાનો અવસર આવ્યો. અને પિતાએ એટલે કે બાપાએ પોતાની દીકરીઓના ફ્યુચરને કન્સિડર કરીને પોતાની જે દીકરી જે ખાસ અસાધારણ સંજોગોમાં મુકાયેલી એવી સુહાસિનીને માટે કુટુંબ તરીકે, પિતા તરીકે બહુ મહત્વનો નિર્ણય લીધો તે કે મારી દીકરીને કિડની હું આપીશ. પિતા રેવરન સોમાભાઈ વસાવા સાહેબે પોતાની દીકરીને જીવન આપવાની સમજણ સાથે, પોતાની દીકરી પર પોતાનો પિતા તરીકેનો જે પ્રેમ છે એ પ્રદર્શિત કરવાની ભાવના સાથે, એને એક નવો આશીર્વાદ મળી રહે તેવી સમજણ સાથે, એ સમર્પણ સાથે આ પિતાએ નિર્ણય લીધો કે હું મારી દીકરીને કિડની આપીશ. અને ત્યારે સીએનઆઈ અગાસવાણ મંડળી અને વ્યારા વિભાગની તમામ મંડળી, ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ, તમામ ધર્મ સેવકોએ પ્રાર્થના સાથે એ નિર્ણયની અંદર આગળ વધવાને માટે તેઓ આગળ ધપી જાય છે. ડોક્ટર્સને મળવાની વાત આવે છે. અમદાવાદની કિડની હોસ્પિટલની અંદર ફર્ધર મેડિકલ ટ્રીટમેન્ટ માટે દાખલ કરવાની વાત આવી, ઓપરેશન કરવાની વાત આવી. સફળ ઓપરેશન કરવામાં આવ્યું. અને ઈશ્વરનો આભાર માનીએ એ જ રેવરન સોમા સાહેબ કે જે આજના ફાધર્સ ડેના નિમિત્તે આજની ભજન સેવાનું સંચાલન કરી રહ્યા છે. 10 વર્ષ અગાઉ એક અઘરી, એક તોફાની, એક અવર્ણનીય પરિસ્થિતિની અંદર મુકાયેલા એ બાપાની વાત કરી રહ્યો છું, એ ફાધરની વાત કરી રહ્યો છું, એ પિતાની વાત કરી રહ્યો છું. અને આજે 10 વર્ષ પછી એ ધર્મસેવક દીકરીને કિડની આપ્યા બાદ પ્રભુએ એમને સાજાપણું આપ્યું, પ્રભુએ એમને કૃપા આપી, પ્રભુએ એમને આશીર્વાદ આપ્યો. અને એ રીતે કુટુંબની અંદર તેઓ આગળ ને આગળ વધતા ગયા. તેમની બધી જ દીકરીઓ સારામાં સારી રીતે અભ્યાસ કર્યો, સફળ અભ્યાસ કર્યો, સારી અભ્યાસ કરીને જોબ કરી રહી છે અને બહુ આગળ ને આગળ ધપી રહી છે. સુહાસિની પણ આ સમયે ઈશ્વરનો આભાર માનતા એ મેડિકલ વૈદ્યકીય ક્ષેત્રનો અભ્યાસ પૂરો કરીને આ પોતાની સેવાઓ આપી રહી છે. ઈશ્વરનો આભાર માનીએ. ઇટ ઇઝ કોલ્ડ ધ લવ ઓફ ધ ફાધર. પિતાનો પોતાની દીકરી માટેનો અને દીકરી પ્રત્યેનો પ્રેમ. અને એ શબ્દ પૂરતો નહીં, it was implemented in real life.
અને જ્યારથી એ આશીર્વાદ પ્રભુએ દીકરીને આપ્યો, કુટુંબને આપ્યો, ત્યારથી લઈને આજ દિન સુધીની એમની એ ધર્મ સેવા ખૂબ જ ધારદાર, ખૂબ જ શાનદાર, ખૂબ જ જાનદાર અને ખૂબ જ આશીર્વાદિત બની રહી. તેને માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. સાથે મળીને પ્રેઝ ધ લોર્ડ કહી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. યસ, it is the role of the father. Father figure is in the central place. એ ફાધર એ કૌટુંબિક આખી વ્યવસ્થાનું, કૌટુંબિક સંબંધોનું એપી સેન્ટર છે. અને એનું બોલવું, ચાલવું બધું જ બધા પર અસર કરે. એના વ્યવહારો, એના વલણો, એની વર્તણૂક, એની વાતચીતો, એના એ નિર્ણયો સર્વ કોઈને અસર કરતા હોય છે. અને મોટા ભાગના પિતાઓ ખૂબ જ સભાનતાપૂર્વક, ખૂબ જ જવાબદારીપૂર્વક જ્યારથી પિતા તરીકેનો રોલ અદા કરવાની તક એમને મળે છે, ત્યારથી લઈને પોતાનાથી થાય એટલું શ્રેષ્ઠ કરે છે. શિક્ષિત હોય કે અશિક્ષિત, ધનિક બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય કે મધ્યમ વર્ગમાંથી આવતા હોય કે આર્થિક રીતે નબળા હોય, પણ જ્યારે બાપાની પાસે બાળકની વાત આવીને ઊભી રહે ત્યારે એ તમામ પ્રકારના કાર્યો કરવા માટે તૈયાર થાય. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. એ ફાધર ફિગર એ બહુ મહત્વનો રોલ અદા કરે છે. અને આજે ફાધર્સ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ત્યારે મારી પ્રભુની એ પ્રાર્થના છે કે જે વચન આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું, એ વચનની અંદર જે પિતાએ જે કૃત્ય કર્યો, એ વચનની અંદર પિતાએ જે ડિઝાઇન મૂકી છે, એ મારા તમારા જેવા તમામ પિતાઓને માટે બહુ જ આશીર્વાદિત એ ડિઝાઇન બની શકે. જે બાઇબલ વાંચન કરવામાં આવ્યું એમાં લખ્યું છે તે પ્રમાણે યોહાનની સુવાર્તાના 4 અધ્યાયના 46મા વચનની અંદર કે ગાલિલમાંનું કાના, કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારોનો આરંભ કરેલો, એ પહેલો ચમત્કાર એ પાણીનો દ્રાક્ષારસ બનાવેલો, એ કાના ગામની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી એકવાર આવે છે. આપ સર્વ જાણો છો તે પ્રમાણે ગાલિલ ઉપરના ભાગની અંદર આવે છે, યહૂદિયા નીચેના ભાગની અંદર આવે છે. જિયોગ્રાફિકલ જો તમે બેકગ્રાઉન્ડ જો તમે કન્સિડર કરશો તો એ નીચેથી લઈને એ ઉપરના ભાગની અંદર જ્યારે ફરી એકવાર એ સેવાના કાર્યના કોન્ટેક્સની અંદર જ્યારે કાના ગામની મુલાકાત લે છે, ત્યારે ત્યાં આગળ એક અમીર વ્યક્તિ હતી. બાઇબલની અંદર એનું નામ લખ્યું નથી, પણ બાઇબલની અંદર એનું જે સોશિયલ સ્ટેટસ છે એ જણાવવામાં આવ્યું છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક એવી વ્યક્તિ કે જે કાના ગામની અંદર રહેતી હતી, એ વ્યક્તિ અમીર હતો, એટલે કે ધનવાન હતો, ધનિક હતો, એનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બહુ સાઉન્ડ હતું. અને અમીરોની દુનિયા તમે જોઈ હશે, મારે વર્ણન નથી કરવું. એમની જીવન જીવવાની શૈલી અલગ હોઈ શકે, એમનું ઘણી બધી વખત એટીટ્યુડ્સ અલગ હોઈ શકે, એમના લોકો સાથેના સંબંધો, વલણો, વ્યવહારો અલગ હોઈ શકે. એવરીથિંગ ઇઝ ગુડ. ઈશ્વર દરેકને અમીર બનાવે, નથિંગ રોંગ ઇન ઇટ. આજે હું એક એવા બાપાની વાત કરવા જઈ રહ્યો છું, એક એવા ફાધરની વાત કરવા જઈ રહ્યો છું કે જે અમીર હતો. એનો અર્થ એ કે એનું જે ઇકોનોમિકલ જે બેકગ્રાઉન્ડ હતું એ શ્યોરલી સ્ટ્રોંગર, બહુ મજબૂત અને બહુ સોલિડ એવું સ્ટ્રોંગ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ. અને આપ સર્વ જાણો છો, કદાચ આપણે અનુભવ પણ કર્યો હશે કે જેનું ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોય એનું ઘણું બધું જીવન સરળ થઈ જતું હોય છે. બાકી જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એ પિતાઓ આર્થિક પરિસ્થિતિના એ જુદા જુદા પાસાઓને મેન્ટેન કરવા માટે વલખા મારતા હોય છે, પુષ્કળ પ્રયત્ન કરતા છે. બટ હિયર ઇઝ ધ ફાધર વિથ એ રીચ બેકગ્રાઉન્ડ, અને જેનું એ આર્થિક પાસું વધારે દ્રઢ હોય, વધારે મજબૂત હોય, એનું સોશિયલ પાસું પણ લગભગ એવું જ. સો ઇકોનોમિકલી, socially, psychologically, here is a strong father. અને એવા બેકગ્રાઉન્ડની અંદર જીવન જીવી રહેલા આ બાપાના જીવનની અંદર, પોતાના પ્રસંગોની અંદર, પોતાની પરિસ્થિતિની અંદર જે ઘટનાએ આકાર લીધો તે કે એનો એક દીકરો હતો.
બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે કપરનહૂમમાં રહેતો હતો અને એ બહુ માંદો પડ્યો. ધનિક બાપા, ફાધર, એવું બેકગ્રાઉન્ડ ધરાવતા કુટુંબની અંદર એ દીકરો માંદો પડે છે અને એ અસાધારણ સંજોગોમાં મુકાય છે. અને ત્યારે તેવા સંજોગોની અંદર, તેવા પરિસ્થિતિની અંદર આ જે ધનિક અમીર કક્ષાનો જે બાપા છે, જે ફાધર છે, એને એક્ઝેક્ટ ખબર પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદિયામાંથી હવે કાના ગામની અંદર આવ્યા છે. ઈસુ અહીંયા આવ્યા છે એ એને સાંભળ્યું. હવે એ ધનિક વ્યક્તિની પાસે જે પ્રશ્ન હતો તે એ કે પોતાનો દીકરો એ માંદો પડ્યો, પોતાનો દીકરો અસાધારણ સંજોગોમાં મુકાયો. રેવરન્ડ સોમા સાહેબની દીકરી માંદી પડી, અસાધારણ સંજોગોમાં મુકાઈ અને સોમા સાહેબે નિર્ણય લીધો. યસ ફ્રેન્ડ્સ, કોઈ પણ ફાધર આ જ નિર્ણય લે. અને અહીંયા આ જે અમીર ધનિક જે બાપા હતા, ફાધર હતા, તેમણે નિર્ણય લીધો કે ઈસુ કે જે ચમત્કાર કરનાર છે, ઈસુ જે સાજાપણું આપનાર છે, ઈસુ જે આશ્ચર્યજનક કૃત્ય કરનાર છે, ઈસુ જે મરણમાંથી સજીવન કરી શકે તેમ છે, ઈસુ જે પાણીમાંથી દ્રાક્ષરસ બનાવી શકે તેમ છે, ઈસુ જે પવનને ધમકાવી શકે, ઈસુ જે વાવાઝોડાને ધમકાવીને શાંત કરી શકે, એવો જે ઈસુ, એવો જે પરાક્રમી ઈસુ, એ અહીંયા કાના ગામની અંદર આવે છે. યસ, એ પરાક્રમી ઈસુની વાતો, એ પરાક્રમી ઈસુએ કરેલા આશ્ચર્યજનક કૃત્યો અને ચમત્કારો વિશે આ અમીર બાપે સાંભળ્યું હશે. કદાચ એને અગાઉના જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની એટલી જરૂર ના પણ પડી હોય, પણ હિયર ઇઝ ધ કોન્ટેક્સ્ટ કે જ્યાં પોતાના દીકરાની માંદગીના સંદર્ભમાં ધનિક ને અમીર વ્યક્તિ હોવાના નાતે જેટલું કરવાનું હશે એ એણે કરી નાખ્યું હશે, જેટલો ખર્ચો કરવાનો હશે, જે સારવાર આપવાની હશે એ બધી આપી દીધી હશે. અને તેમ છતાં એના દીકરાની અંદર સાજાપણાનો આશીર્વાદ મળ્યો નથી. અને એ મળે માટે એનો દીકરો સાજો થાય, એના દીકરાને એ ચોક્કસ પ્રકારની હિલિંગ મિનિસ્ટ્રીનો આશીર્વાદ મળે અને એ સંપૂર્ણ રીતે એના સ્વસ્થપણાનો સ્વીકાર કરે, અંગીકાર કરે અને બાકીનું જીવન આનંદ ઉલ્લાસ સાથે એ ગુજારી શકે. માટે એ પરાક્રમી ઈસુ કે જે આશ્ચર્યજનક કૃત્ય કરનાર છે એનું સાંભળીને એ ઈસુની પાસે જાય છે. બાપા, ફાધર પોતાના દીકરાને સાજાપણું મળે, પોતાના દીકરાનું દુઃખ અને દર્દ અને વેદના દૂર થાય અને એ દૂર થાય અને એના જીવનની અંદર સાજાપણું, આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા, ચોક્કસતા બધું જ એને ફરી એકવાર હાંસલ થાય. એના માટે તે એવી અઘરી પળની અંદર પોતાના સ્ટેટસ પર આધાર ન રાખતા, પોતાના ફાઇનાન્સ પર આધાર ન રાખતા, પોતાની પરિસ્થિતિ પર આધાર ન રાખતા તે ઈસુની પાસે દોડી જાય છે. Yes, friends, that is the role and responsibility of the father. Father's role. ગમે તેવા સંજોગો હોઈ શકે, પ્રશ્નો હોઈ શકે, પડકારો હોઈ શકે, સામાજિક પ્રશ્નો હોઈ શકે, શારીરિક પ્રશ્નો હોઈ શકે, બૌદ્ધિક પ્રશ્નો હોઈ શકે, આર્થિક પ્રશ્નો હોઈ શકે, માનસિક પ્રશ્નો હોઈ શકે. યસ, પ્રશ્ન વિવિધ સ્વરૂપના હોઈ શકે કુટુંબની અંદર, પોતાના બાળકોમાં, કુટુંબની પરિસ્થિતિની અંદર. પણ then there is a role and responsibility of the responsible father. અમીર અને ધનિક બેકગ્રાઉન્ડ ધરાવતા પિતા પોતાના દીકરાની માંદગીની સામે હવે નિર્ણય લેશે કે આમાં જો કોઈ સાજાપણું આપી શકે એ તો ઈસુ છે, કે જે રાજાધિરાજ છે, કે જે સાજાપણું આપી શકે તેમ છે, જે પરાક્રમી છે, તેના માટે સગળું શક્ય છે. અને એ એક નિર્ણય એ અમીર બાપ એટલે કે ફાધર અને એના દીકરા અને એમના કુટુંબની અંદર આનંદની લાગણી લાવવાનું બહુ મૂળભૂત અને મહત્વનું કારણ બની જાય છે. બધું જ એક બાજુએ મૂકીને બાપા ઈસુની પાસે જાય છે.
going near to the Lord and Savior Jesus Christ. ઈસુની પાસે આવવું, એ સંજોગો, એ પ્રશ્નો, એ પડકારો, એ પરિસ્થિતિ, એ વેધક, એ અસાધારણ સંજોગોની વાત હોઈ શકે, આંસુઓ લાવનારા એ સંજોગોની વાત હોઈ શકે, માંદગીની વાત હોઈ શકે, એકલતાની વાત હોઈ શકે, નિરાશાની વાત હોઈ શકે, નિષ્ફળતાની વાત હોઈ શકે, મર્યાદાઓની વાત હોઈ શકે. But then here is the Father who takes the decision to come near to the Lord and Savior Jesus Christ. તમામ પરિસ્થિતિની અંદર બધું જ હતું તેમ છતાં જે મહત્વનો નિર્ણય લેશે તે જ કે આ પરિસ્થિતિમાંથી જો કોઈ મને બહાર લાવી શકે, આ પરિસ્થિતિ જે દુઃખદ છે, જે માંદગીથી ભરેલી છે, એમાંથી જો સાજાપણું અને સુખદ પરિસ્થિતિમાં રૂપાંતર થવું હોય તો ઈસુ ગુરુની પાસે આવો. That was the decision of the Father. Yes, friends. That is the step number 1. અને એ દરેક પિતા પોતાના જીવનની અંદર પોતાની જે જવાબદારીઓ જે છે, પોતાના જે સેવા કાર્યો છે, પોતાની જે ચોક્કસ પ્રકારની એકાઉન્ટેબિલિટી છે, એ બધી સારામાં સારી રીતે જો અદા કરવાની ઈચ્છા અને અપેક્ષા રાખતા હોય તો આ એક્શન નંબર 1 મારે અને તમારે આપણે બધાએ સાથે મળીને લેવું પડશે. ગોઈંગ નિયર ટુ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. ઈસુની પાસે, ઈસુની પાસે. ઇટ ઇઝ એ ઇન્ટેન્સ એક્સરસાઇઝ. બહુ સભાનતાપૂર્વકની, હકારાત્મક વલણ સાથેની, વિશ્વાસસભર એ એક્સરસાઇઝની અંદર જોડાવા માટેનું આહ્વાન ને આમંત્રણ ને પડકાર ને પ્રેરણા અને ડિઝાઇન આ અમીર બાપ, એક ફાધર અહીંયા મને ને તમને આજે આ ફાધર્સ ડે ને આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે મને ને તમને આપી રહ્યા છે. કમિંગ near to the Lord and Savior Jesus Christ. I think that is the guideline. That is the challenge for you and me all. આજે કેવા સંજોગો છે તમે જાણો છો, તમારા કુટુંબના કયા સંજોગો છે એ મારા કરતાં વિશેષ તમે જાણો છો. બાપા તરીકે તમે ક્યાં રોલ અદા કરી રહ્યા છો એ પણ તમે જાણો છો. ક્યાં સફળતા છે, ક્યાં નિષ્ફળતા છે એ પણ કદાચ તમે જાણતા હશો. પ્રશ્નો હશે એ પણ તમે જાણતા હશો, મુશ્કેલીને મર્યાદા હશે એ પણ તમે જાણતા હશો. પણ અહીંયા અમીર બાપ જે યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયની અંદર જે એક્શન, જે સ્ટ્રેટેજી મૂકે છે, એમાં પહેલી વાત તો એ જ હોઈ શકે, વોટ એવર ઇટ ઇઝ. પણ આ ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે 2020 ફાધર્સ ડે એ સૌ કોઈને માટે, આમાં 2020 વર્ષ જ બધાને માટે જિંદગીમાં ના ભૂલાય એવું વર્ષ બની ગયું. The toughest year I would say. મારી જીવનયાત્રાનું સૌથી અઘરું વર્ષ જો હું અત્યારે એનાલિસિસ કરવા બેસું તો કહી શકું the year 2020. નવા વર્ષે ઉજવણી કરેલી ધામધૂમથી, બોલો, નવી આશાઓ સાથે, નવા ઉમ્મીદ સાથે, નવા સ્વપ્નો સાથે, આમ કરીશું ને તેમ કરીશું ને CNI સુવર્ણ જયંતિની ઉજવણી કરીશું ને એક પછી એક પ્લાનો ને 2020 આખું વિશ્વ 2020 માટે બહુ પ્રાર્થના સાથે પ્રયત્ન કરતું હતું, ડિઝાઇન બનાવતું હતું કે ગોલ ને ધ્યેયો ને એવું બધું. પણ 2020 હેઝ અ ડિફરન્ટ ડિરેક્શન. જાન્યુઆરી માસથી જ 2020 એક જુદા પ્રકારની લીટી લઈને આવ્યું છે. અચ્છા ભલા અત્યારે એનો સામનો કરી રહ્યા છે. બહુ નેગેટિવમાં કોઈ વર્ણન મારે નથી કરવું, પણ ઇટ ઇઝ ડિફરન્ટ. ઇટ ઇઝ ડિફરન્ટ. યુ ઓલ નો સો વેલ. અને આવી 2020ની અસાધારણ પરિસ્થિતિની અંદર આવો પિતા તરીકેનો મારો ને તમારો જે રોલ છે એ શ્રેષ્ઠ રીતે અદા કરવો હોય તો આ અમીર ફાધર એવું કહેશે કે go near to the Lord and Savior Jesus. ઈસુની પાસે તોફાન, વાવાઝોડું, પ્રશ્ન, મુશ્કેલી, એ વિટંબણા, એ ચોક્કસ પ્રકારના અસાધારણ સંજોગો હોય, પણ આ બાપા એવું કહેશે, કમ નિયર ટુ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુની પાસે આવવું એ પહેલું પગથિયું છે. પણ દેટ ઇઝ નોટ ઇનફ. અહીંયા બાઇબલની અંદર જો તમે અભ્યાસ કરશો તો લખ્યું છે તે પ્રમાણે કે ઈસુ યહૂદિયાથી ગાલિલમાં આવ્યા છે ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કરો.
ઈસુની પાસે જવું એ પૂરતું નથી, પણ ઈસુની પાસે જઈને પોતાનું બેકગ્રાઉન્ડ, પોતાનું જે કંઈ પણ કોન્ટેક્સ હતો તે એ બધું એક બાજુએ મૂકીને પોતાના હૃદયને ઠાલવે છે, પોતાના મનની લાગણીઓને ઠાલવે છે, પોતાની ઈચ્છાઓને, પોતાની તમન્નાઓને, પોતાની આરજુને, પોતાની પ્રાર્થનાઓને, એ અપેક્ષાઓને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ રજૂ કરે છે કે તમે આવ્યો અને મારા દીકરાને સાજો કરો. Again, remember, this man was from a rich background. અમીર બેકગ્રાઉન્ડમાંથી આવતો હતો, એટલે એવું કહી શકે કે ભાઈ તમે મારા ઘેર આવો, મારા દીકરાને સાજો કરો. I have all the financial provisions available for my son. Come to my house. અને એને સાજો કરો, એ લખવાની વાત. પછી એવું લખ્યું છે કેમ કે તે મરવાની અણી પર હતો. ઓલમોસ્ટ બહુ ક્રુશિયલ ફેઝમાં આ દીકરો આવી ગયો હશે, અને એવી કટોકટીને વિકટ ભરી પરિસ્થિતિની અંદર અહીંયા આ બાપ ઈસુને કહેશે કે તમે મારા ઘેર આવો અને મારા દીકરાને સાજો કરો. ત્યારે આવી ચોક્કસ પ્રકારની લાગણી સાથે, એક ચોક્કસ પ્રકારની ઈચ્છા અને અપેક્ષા સાથે, આવી ચોક્કસ પ્રકારની વિશ્વાસસભર સમજણ સાથે આ બાપા ઈસુની પાસે આવે છે અને ઈસુને કહે છે કે તમે આવો અને મારો દીકરો જે મરવાની અણી પર આવી ગયો છે એને આવીને તમે સાજો કરો. That was the agenda for this man. આ એકમાત્ર એજન્ડા હતો કે ઈસુ આવે, મારા ઘરે આવે અને મારા દીકરાને સાજો કરી દે. That was the cry of the father. એક પિતાના વેદના સભર વાક્યો ઈસુની સમક્ષ પ્રાર્થના સાથે, અપેક્ષા સાથે, વિશ્વાસ સાથે વ્યક્ત કરવામાં આવ્યા. ત્યારે લખ્યું છે તે પ્રમાણે, વાંચું છું બાઇબલમાંથી એટલે તમને ખ્યાલ આવશે કે ત્યારે ઈસુએ તેને કહ્યું કે ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી. અમીર તેને કહેશે કે પ્રભુ મારા દીકરાના મરવા અગાઉ આવો. કેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ પ્રેયર? એની જે રજૂઆત છે, એની જે પ્રાર્થના છે, એની જે વિનંતી છે, એની જે લાગણી સભર રજૂઆત છે, એની અંદર હવે બહુ ક્લાઇમેક્સ પર જઈએ છે કે તમે આઈને સાજો કરો એવું નહીં. પ્રભુ મારી ઈચ્છા છે કે નાઉ યુ હેવ એ ટાઈમ લિમિટ. ઓલમોસ્ટ મરણતોલ પરિસ્થિતિમાં આવી ગયો છે અને એ મરી જાય તે પહેલા પ્લીઝ કમ, પ્લીઝ કમ. That was the cry, that was the request of the father for his son. પિતાની પોતાના દીકરાના સાજાપણા માટેની એ અંતિમ ક્ષણ આવી જાય એ પહેલા, એ તાત્કાલિક અસરથી ઇમરજન્સી ગ્રાઉન્ડમાં પ્રાયોરિટીને કન્સિડર કરીને, લક્ષ્યમાં લઈને, ઓ ઈસુ તમે મારા ઘેર આવો અને મારા દીકરાને સાજો કરો. It was in this context, it was in this particular psychological situation and scenario, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ફાધરને, આ પિતાને જે કહેશે એ બહુ જ અર્થસભર છે, અર્થસૂચક છે અને મારા તમારા બધા માટે એક પડકારનું મોટું કારણ બની શકે તેમ છે. અને આવી અસાધારણ પરિસ્થિતિની અંદર લાગણી સભર રજૂઆત, મરણ સુધીની વાત જ્યારે બાપ પોતાના દીકરા માટે કહી ચૂકે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહેશે કે ચાલ્યો જા, ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાની તો વાત કરતા જ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાગણી સભર એ પ્રાર્થના વિનંતીને, એ હૈયાફાટ રુદન સાથે કરવામાં આવેલી રજૂઆતને, એ બાપા તરીકે પોતાના દીકરાને બચાવી લેવાની તમન્ના, ઈચ્છા અને આરજુ સાથે એક બાપ ઈસુને જ્યારે વિનંતી કરે છે ત્યારે ઈસુ એમ કહેશે કે તું યુ ગો બેક, તું ચાલ્યો જા, કારણ કે તારો દીકરો જીવતો રહ્યો છે. તમને ખબર છે શું થયું? બાઇબલમાં એવું લખ્યું છે, એ જ હું વાંચું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આવી અઘરી પળમાં તો કોઈ બાપ હોય તો એ ચાલ્યો ના જાય. તે તો કર કરવા લાગે, પગે પડી જાય, રુદન કરે, આક્રંદ કરે, આજીજી કરે, કાલાવાલા કરે, વિનંતી કરે અને કહે કે ઈસુ તમે આવો, અત્યારે અત્યારે તમે આવો, તમે અત્યારે આવો અને મારા દીકરાને સાજો કરો. એ લેવલ પર પહોંચી જાય. કદાચ ચાલ્યો જા એ શબ્દો પર એ વિશ્વાસ ના પણ કરે. અહીંયા એવું લખ્યું છે તે પ્રમાણે કે ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. ઈસુના આ ઓથેન્ટિક
આ પરાક્રમી, આ હકારાત્મક વાક્ય રચનાને સમજવી એ સમયની એ વેદના અને એ સાયકોલોજીકલ પરિસ્થિતિમાં એ ફાધર તરીકે બહુ મુશ્કેલ હોઈ શકે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ ધીસ સ્ટેટમેન્ટ. એ તો જેના ઘરમાં આવ્યું હોય એને ખબર પડે, જેના પર વીતી હોય એને ખબર પડે કે એવી પળની અંદર ઈસુના વાક્યને કેટલી હદે સ્વીકારવું. પણ હિયર ઇઝ ધ મેન, હિયર ઇઝ ધ ફાધર ટુ ટીચ અસ અ લેસન. કે આવી અઘરી પળની અંદર, આવી મુશ્કેલ પળની અંદર જ્યારે વિશ્વાસ સાથે ઈસુની પાસે આવ્યો છે, ત્યારે વિશ્વાસ સાથે ઈસુ જે કહે છે તે કરવા માટેની ઉત્કંઠતા, તત્પરતા અને તૈયારી પણ દાખવવી. Coming near to the Lord and Savior Jesus Christ is not enough. આમિર બાપ આજે ફાધર્સ ડે ની ઉજવણીના ભાગ સ્વરૂપે મને ને તમને ઉત્તેજન આપતા એવું કહેવા માંગે છે કે એ જે કહે છે એ પર તમારે બ્લાઇન્ડ વિશ્વાસ રાખવો. ઈસુની પાસે આવવું, ઈસુ પર વિશ્વાસ કરવો. In any circumstances. Again, it was the most darkest moment of his life as a father for his son. And yet, he was in position to trust in the Lord and Savior Jesus Christ and in his saying, ઈસુ કહે છે તું ચાલ્યો જા. આવી અઘરી, વિકટ, વિષમ, કટોકટી ભરી પરિસ્થિતિની અંદર ઈસુના એ વાક્યને બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો. Immediately he obeyed the guideline and the directions which was given to him by the Lord and Savior Jesus Christ. રાજાધિરાજ ઈસુ ગુરુએ જે ગાઈડલાઈન આપી, જે મેન્ડેટ આપ્યું, જે દિશા આપી, જે આજ્ઞા આપી, જે સમજણ આપી, એ બાબતોને સમજીને, સાંભળીને, સ્વીકારીને ઇમિડિયેટલી તેનું અમલ કરવા તરફ આગળ વધી ગયો. ઈસુની પાસે આવવું અને ઈસુને આધીન થવું, ઈસુ પર વિશ્વાસ કરવો, that is very 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 important. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે ઈસુ જે કહે છે, ઈસુ જે રોડ મેપ આપે છે, ઈસુ જે ડિરેક્શન આપે છે, એ ડિરેક્શનને એઝ ઇટ ઇઝ એના જીવનની અંદર એ ફોલો કરે છે. ઈસુની પાસે આવવું અને ઈસુને આધીન થવું. That is the step number 2. That is the step number 2 for any father in the world. મારા તમારા બધાના માટે આજ બીજી માસ્ટર બ્લાસ્ટર બિબ્લિકલ ડિઝાઇન હોઈ શકે ફાધરલી રોલ અદા કરતા તમામ સર્વ આગેવાનોને માટે, પિતાઓને માટે. ઈસુને અધીન થવાનું વલણ પ્રેક્ટિકલી મુશ્કેલ છે. ઇટ્સ નોટ ધેટ મચ ઇઝી. બોલવું સરળ છે, પણ જ્યારે આવી પડે ને ત્યારે ઈસુને એ વાક્યોને હકારાત્મક બેકગ્રાઉન્ડમાં સ્વીકારવા, એને અડોપ્ટ કરવા અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવું, ઇટ ઇઝ ડિફિકલ્ટ. આઈ અન્ડરસ્ટેન્ડ. અમીર બાપ એવું કહે છે કે માંદગીને, અસાધારણ પરિસ્થિતિને, મરણ તોલ અવસ્થામાં મુકાયેલા પાત્રના જીવનમાં જો ચમત્કારની અપેક્ષા રાખતા હોય, ઈચ્છા રાખતા હોય, સાજાપણાની અપેક્ષા રાખતા હોય, ઈચ્છા રાખતા હોય, તો યુ હેવ ટુ ડુ ધીસ. ઈસુને આધીન થવાનું વલણ, ઈસુને આધીન થવાનું, ઈસુને પાસે આવવાનું વલણ, ઈસુને આધીન થવાનું વલણ તો લાવવું જ પડશે. યોર એટીટ્યુડ પ્લેઝ અ મેજર રોલ. યોર પોઝિટિવ એટીટ્યુડ will lead you to the higher design. Your negative attitude can lead you to the very difficult moments of your life. Here is the father કે જે એના જીવનની અંદર એ અસાધારણ પરિસ્થિતિમાં ઈસુ પર વિશ્વાસ કરીને તેને આધીન થવાનું વલણ અપનાવે છે. ઈસુની પાસે આવે છે, ઈસુ સાથે રજૂઆતો કરે છે, પોતાની લાગણી, પોતાના વિચારો, પોતાની સમજણ, પોતાની વિનંતો, પોતાની યાચનાઓ, પોતાની પરિસ્થિતિની ખુલ્લમ ખુલ્લી રજૂઆત. અને પછી ઈસુ જ્યારે ગાઈડલાઈન આપે છે ત્યારે કોઈ પણ જાતની કચકચ વગર, કોઈ પણ જાતની દલીલને આર્ગ્યુમેન્ટ કર્યા વગર તે ઈસુને આધીન.
બાઇબલમાં લખ્યું છે કે તે તેના પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો ફ્રોમ ધ વેરી પ્રેઝન્સ ઓફ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. ઈસુની હાજરીમાં આવ્યો, ઈસુની ઉપસ્થિતિમાં આવ્યો અને પછી ઈસુ સાથેની વાતચીત કરીને ઈસુએ જે ડિઝાઇન આપી તે પ્રમાણે એ ત્યાંથી ચાલ્યો પણ ગયો. યસ, કારણ કે એનો અલ્ટિમેટ એમ તો એનો દીકરો સાજો થાય. એક બાપા પોતાના દીકરાના માટે જે કંઈ પણ પ્રિસ્ક્રિપ્શન આપે એ કરવાને માટે તત્પર ને તૈયાર ને આધીન થાય છે. એનું નામ બાપા, જે અહીંયા તમને જોવા મળે. ઈસુએ ડિઝાઇન આપી કે યુ ગો. ઈસુએ કીધું કે તારો દીકરો જીવતો રહ્યો છે. યસ, ઇમિડિયેટલી એ વિશ્વાસ કરે છે, એના પર એ આધીન થાય છે અને આધીન થયા બાદ એના કયા પ્રમાણે એ ઈસુની પાસેથી ચાલ્યો જાય છે. સો માય ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઈસુની પાસે આવવું. સેકન્ડ પોઈન્ટ ઇઝ ઈસુને આધીન થવું. ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બટ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે એ વિશ્વાસ સાથે એ ઈસુની વાતનો સ્વીકાર કરીને, અંગીકાર કરીને, તેના પર ભરોસો કરીને, તેને આધીન થઈને તે ઈસુની પાસેથી ચાલ્યો જાય છે પોતાના ઘર તરફ જવાને માટે. ત્યારે તે ચાલ્યો જતો હતો ત્યારે એટલામાં તેના ચાકરો તેને સામા મળ્યા. તેઓએ તેને કહ્યું કે તમારો દીકરો જીવી ગયો છે. ધ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ નાઉ. જ્યારે ઈસુની પાસે આવ્યો ત્યારે પરિસ્થિતિ મરણોત્તર હતી. ઈસુની પાસે આવીને, ઈસુનું સાંભળીને, ઈસુના કયા પ્રમાણે એને આધીન થવાનું વલણ અપનાવે છે. then the situation is changed, completely changed. It was the good news for the father. ચાકરો હજુ તો ઘરે પહોંચ્યો નથી અને રસ્તામાં એ ચાકરો તેમને સામા મળીને કહે છે કે તમારો દીકરો જીવી ગયો છે. એનો અર્થ એ કે તે જીવે એવી કોઈ શક્યતા નથી. કદાચ બધાએ આશા ગુમાવી દીધી હશે. મુશ્કેલ. ડોક્ટર્સ ઘણી બધી વખત કહેતા હોય છે કે ઈશ્વરને પ્રાર્થના કરો. અને રિસન્ટ કેસમાં અમે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયા. છેલ્લા 4 દિવસ મારી નાની બહેન એસવીપી હોસ્પિટલની અંદર વેન્ટિલેટર પર હતી. ડૉક્ટર્સ જે ગાઈડલાઈન આપે અને કહે કે સારું છે, ઇમ્પ્રુવમેન્ટ છે, ક્રિટિકલ છે પણ સ્ટેબલ છે. વી ટ્રાઈડ અવર બેસ્ટ. અને એ જે વાક્ય અને એ વખતે તમારા હૃદયના મનની અંદર જે લાગણીઓ અને વિચારો જે આવે કુટુંબીજન તરીકે, it's not easy. It is very difficult. I can understand. એટલે એવી દ્વિધાભરી પરિસ્થિતિમાં, એવી મૂંઝવણભરી પરિસ્થિતિની અંદર જ્યારે આ બાપ મુકાયો હશે ત્યારે એના હૃદયના મનની કેવી પરિસ્થિતિ હશે એનું વર્ણન એ જે તે કુટુંબ જે પરિસ્થિતિમાં મુકાય એ સારી રીતે મહેસૂસ કરી શકતું હોય. અહીંયા ચાકરો કહેશે કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તું જે પરિસ્થિતિની અંદર તારા દીકરાને મૂકીને ગયેલો એ પરિસ્થિતિ હવે એવી રહી નથી. એ તો જીવી ગયો, એને જીવતદાન મળી ગયું. એની માંદગી સાજાપણામાં રૂપાંતરિત થઈ ગઈ. He is healed now. He is back now. And that could be the greatest ever, joyous ever moment for the father. કે જેના માટે એ બધું જ મૂકીને ઈસુની પાસે ગયો, જેના માટે ઈસુને ઘર કરે છે, વિનંતી કરે છે, આજીજી કરે છે, કાલાવાલા કરે છે અને રિક્વેસ્ટ પર રિક્વેસ્ટ કરે છે અને પછી ઈસુ જે ડિઝાઇન આપે છે એને આધીન થવાનું વલણ અપનાવે છે. અને જ્યારે એ ઘરે જાય છે ત્યારે લખ્યું છે તે પ્રમાણે કે ક્યારે સાજો થયો, કઈ ઘડીએ સાજો થયો. સી એ ક્યુરિયોસિટી કહે છે કે એ કદાચ કમ્પેર કરવા માંગતો છે. એ કઈ પડે મારા દીકરાને સાજાપણું મળ્યું. એક એવી પળ કે જ્યારે હું ઈસુની પાસે હતો, એક એવી પળ કે જ્યારે ઈસુએ કીધું કે જ્યાં તારો દીકરો સાજો થઈ ગયો છે. He wanted to confirm the moments even. Yes friends, ઈસુની પાસે આવવું, ઈસુને આધીન થવું અને એ ચમત્કારિક ઘટનાનો અનુભવ કર્યા પછી એ કન્ફર્મેશન ઓફ ધ મોમેન્ટ માગે છે. કઈ ઘડીએ તે સાજો થયો.
લખ્યું છે તે પ્રમાણે કે કાલે બપોર પછી 1 વાગ્યે તેનો તાવ જતો રહ્યો. બપોર પછી 1 વાગ્યે તેનો તાવ જતો રહ્યો. અને તેથી પિતાએ જાણ્યું કે જે ઘડીએ, સાંભળજો, લખ્યું છે, હવે ફાધર કહે છે કે જે ઘડીએ ઈસુએ મને કહ્યું હતું કે તારો દીકરો જીવતો રહ્યો છે, તે જ ઘડીએ થયું. He is confirming. ઈસુનું એ વાક્ય, સાજાપણાની પ્રોસેસ, એ મોમેન્ટ ને હવે કન્ફર્મ કરીને એ એન્ડોર્સ કરે છે, એ ટેસ્ટિમની આપે છે કે જે ઘડીએ ઈસુએ કીધું હતું એ જ ઘડીએ પરાક્રમ વ્યક્ત થાય છે, એ જ ઘડીએ સાજાપણું મળે છે. એન્ડ ધેટ ઇઝ અ ટેસ્ટિમની ઓફ ધ ફાધર ફોર હિઝ સન. તે જ ઘડીએ અશ્યોરન્સ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને આપ્યો હતો, એ અશ્યોરન્સને રિયાલિટી એક્સપિરિયન્સની અંદર ટ્રાન્સફોર્મ થતો જોઈને બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વન ઓફ ધ યુનિક એક્સરસાઇઝ અહીંયા એક્સપિરિયન્સ બેઝ પોતાના જીવનની અંદર પિતા તરીકે અમલમાં મૂકે છે. એન્ડ ધેટ કુડ બી ધ ક્લાઇમેક્સ ઓફ ધ ફાધર્સ સન્ડે ટુડે. લખ્યું છે તે પ્રમાણે કે તેણે પોતે તથા તેના ઘરના બધાએ વિશ્વાસ કર્યો. ઈસુની પાસે ગયો, ઈસુને આધીન થયો, અને તેણે પોતે અને પોતાના ઘરના બધાએ ઈસુ પર વિશ્વાસ કર્યો. પોતે તો એનો વિટનેસ હતો, સાક્ષી હતો. એ તો ઈસુની પાસે જઈને આવેલો, ઈસુ સાથે વાર્તાલાપ કરીને આવેલો, ઈસુએ કીધેલી વાતો એણે સાંભળેલી, એ જે કીધેલી વાતો હતી તેના પર વિશ્વાસ કર્યો, તેને આધીન થયો, અને આધીન થઈને અહીંયા એ જ વાતો અને એ જ સમય અને એ જ ઘડીએ દીકરાને સાજાપણું મળે છે. નજર સામેનો અનુભવ, આવો અનુભવ જેને હોય એ કેવી રીતે 3G એક્સરસાઇઝમાંથી બાકી રહી શકે? નોટ પોસિબલ. યસ ફ્રેન્ડ્સ, બાપ હવે ડિસિઝન લે છે કે ધીસ ઇઝ ઇનફ. અગાઉ જે હતું તે હતું, હવે જે અનુભવ મને થયો છે, મેં જે જોયું, મેં જે જાણ્યું, મેં જે અનુભવ્યું, મેં જે મહેસૂસ કર્યું, ઈસુ ગુરુની પાસે જઈને એના પરાક્રમી વાતોને સાંભળીને, એના પરાક્રમને વહેતું થયેલું જોઈને, એના પરાક્રમે કરીને મારા દીકરાને જે સાજાપણું એ જ ઘડીએ મળ્યું, એ બધું જેને જોયું, જાણ્યું, અનુભવ્યું, એ પોતે અને પોતાનું આખું કુટુંબ ઈસુ પર વિશ્વાસ કરે છે. ઈસુની પાસે આવ્યો, ઈસુને આધીન થયો, અને ઈસુ પર વિશ્વાસ. ધેટ કુડ બી ધ ક્લાઇમેક્સ ઓફ એની ફાધર. એ ખ્રિસ્તી ઘર કુટુંબની જ્યારે વાત કરવામાં આવે અને ક્રિશ્ચિયન ફેમિલીઝ પોઈન્ટ ઓફ વ્યૂ એક પિતા તરીકેના રોલની વાત આવે, ત્યારે આ 3 મહત્વની વાતો મારા તમારા બધાને માટે ખૂબ જ મહત્વની બની જશે. ખૂબ જ મહત્વની બની જશે. 3 મહત્વની વાતો. સંજોગો ગમે તે હોઈ શકે, પ્રશ્નો ગમે તે હોઈ શકે, મુશ્કેલ એવી પરિસ્થિતિ હોઈ શકે. યસ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. ફાધર રોલ બહુ જ મુશ્કેલ છે, એટલું સહેલું નથી. બહુ હાર્ડ વર્ક કરવું પડે, પરિશ્રમ કરવું પડે, ફ્યુચર પ્લાનિંગ કરવું પડે, બધાને સાચવવા પડે, બધાને સમજવા પડે, બાળકોને સમજવા પડે, બાળકોની સુવિધાની વાત આવે, બાળકોની કારકિર્દીની વાત આવે, બાળકોના પ્રસંગો કાઢવાની વાત આવે. બાપ એ છેલ્લા શ્વાસ સુધી બાપ જ હોય છે. આકાશમાંનો મારો ને તમારો બાપ પણ મારીને તમારી પર આવો જ પ્રેમ રાખે છે, આવી જ કાળજી રાખે છે, આવી જ રીતે સંભાળે છે, આવી જ રીતે મને તમને સાચવી લેવા, બચાવી લેવાને માટે તલપે છે, રાહ જુએ છે, વાટ જુએ છે આતુરતાથી. એ ઈસુ ગુરુ મને તમને ફરી એકવાર આ ચોક્કસ પ્રકારના બનાવ દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન આપતા, ફાધર્સ ડેને સેલિબ્રેટ કરતા, ઉત્તેજન આપતા એવું કહેવા માંગે છે કે યસ, હું ને તમે તો આ પૃથ્વી પરના આ કૌટુંબિક દૈહિક સ્તરના પિતા છે, પણ મારો ને તમારો પ્રભુ તો એ સૃષ્ટિનો સર્જનહાર છે. મારો ને તમારો પ્રભુ એ મારા ને તમારા પિતા તરીકે મારા ને તમારા પર એ પ્રેમ કરે છે, મારી તમારી કાળજી લે છે, મારે તમને સંભાળી લે છે, સહાય તથા મદદ કરે છે. એટલે આજે પિતૃદિને ફાધર્સ ડે તરીકે જ્યારે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ત્યારે બહુ અદ્ભુત અને જય જે એક્સરસાઇઝ એક અમીર ઘરાનાના આ પાત્ર અધિકારી તરીકે પોતાના બાળકના, પોતાના દીકરાના પ્રેમ તરીકે જે પ્રસ્તુત કરે છે, એ મારા તમારા બધાના માટે પ્રેરણા અને પ્રોત્સાહનનું કારણ છે. બી એ ગુડ ફાધર.
loving father, caring father, understanding father, sacrificial father, hard working father, right decision taking father. યસ, પિતાની ઉપસ્થિતિ આખા કુટુંબને આનંદ 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 લાવી દે છે. પિતા, બાપા, ફાધર એ ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે પોતાના કુટુંબને માટે, પોતાના બાળકને માટે. એને આશીર્વાદ મળે, એનું જીવન ધન્ય થઈ જાય, એને સાજાપણું મળે, એ આગળ ને આગળ વધે, સુખ સમૃદ્ધિ હાંસલ કરે, એવી કોઈ પણ બાપાની ઈચ્છા પોતાના બાળકો માટે હોય જ. મેં કેટલા બધા બાપાઓની સાથે મેં મુલાકાતો કરી છે અને કેટલા બધા ફાધર્સ મારી પાસે આવે ને મને કહે કે અમારા બાળક માટે અમને ચિંતા થાય છે, અમારા બાળક માટે પ્રાર્થના કરજો, અમારા બાળકને તમે સાચવી લેજો, અમારા બાળકને તમે ઉત્તેજન આપજો, અમારા બાળકને તમે સાચી સલાહ આપજો. બહુ જ બધા ફાધર્સને મેં એવું કહેતા સાંભળ્યું. બિકોઝ ઇટ ઇઝ ફ્રોમ ધેર હાર્ટ, ઇટ ઇઝ આઉટ ઓફ ધેર લવ. એ બાળકો પ્રત્યેના પ્રેમને કારણે એ લાગણીને કન્સર્ન તેઓ હંમેશા એક યા બીજા સ્વરૂપની અંદર તેઓ અદા કરતા હોય છે. અને તેથી કરીને આવી બહુ જ મહત્ત્વની જવાબદારી અદા કરવાની તક પ્રભુએ મને તમને આપી છે. ત્યારે આવો બાકીની જીવનયાત્રામાં શ્રેષ્ઠ હકારાત્મક શૈલીમાં એ સકારાત્મક રીતે કાર્યો કરીને, જીવનશૈલી જીવીને હું અને તમે બેસ્ટ ફાધર બનીને બાકીની જીવનયાત્રામાં કૌટુંબિક સંબંધોને આશીર્વાદોથી ભરી દઈએ. ફાધર ફિગર ઇઝ ધ સેન્ટર ફિગર ઇન ધ ફેમિલી. સો ફ્રેન્ડ્સ, ઇટ્સ યોર ચોઇસ. ઈસુની પાસે આવવું, ઈસુને આધીન થવું અને ઈસુ પર વિશ્વાસ કરવો. તમારે પોતે પણ કરો અને ઘરના બધાને પણ એ વિશ્વાસમાં દોરી લઈ જાઓ. ઇટ્સ યોર ચોઇસ. સો ચોઇસ ઇઝ યોર્સ એન્ડ યોર ચોઇસ વિલ ડિસાઇડ યોર ડેસ્ટિની. પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલાં મને, પછી આપને, આ પણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એવી પ્રાર્થના અને શુભેચ્છા ફાધર્સ ડે નિમિત્તે આપ સર્વનો. થેન્ક યુ સો વેરી મચ વન્સ અગેન એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. અને આપ સર્વને આ ફાધર્સ ડે નિમિત્તે ફરી એકવાર ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ તરફથી અને બિશપ પરિવાર તરફથી ફાધર્સ ડેની પ્રેમી સલામ અને શુભેચ્છા. તમામ પ્રકારની શુભેચ્છાઓ સાથે આવો આપણે ખાસ પ્રાર્થનામાં જોડાઈએ. સમાજને મારી અપીલ છે, કુટુંબીજનને મારી અપીલ છે કે આવો આપણે પિતા તરીકેની જવાબદારી અદા કરી રહેલા તમામ વાલા પિતાઓને માટે ખાસ હઠાગ્રહપૂર્વક પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, આટલો મોટો આશીર્વાદ પિતા બનવાનો તમે અમને આપીને એક બહુ મોટી જવાબદારી તમે જેવા લોકો પર વિશ્વાસ કરીને સોંપી છે. બાળકોના ઉછેરની, બાળકોને કારકિર્દીની, બાળકોને સેટલ કરવાની, બાળકોને વિશ્વાસનો વારસો આપવાની અને એવી અદ્ભુત અને જાહેર જેવી જવાબદારી સોંપી છે. ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે તમામ ફાધર્સને માટે, પિતાઓને માટે અમારી કુટુંબ તરીકે, મંડળી તરીકે, સમાજ તરીકે પ્રાર્થના છે કે આટલી મોટી જવાબદારી અદા કરવા માટે પ્રભુ તમારી કૃપા આપજો, તમારી સહાય પૂરી પાડજો, તમારું જ્ઞાન, તમારું ડાપણ, તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ સતત પૂરું પાડજો. અને પિતાજી એ પોતાની જે કંઈ પણ જવાબદારી છે તે શ્રેષ્ઠ રીતે અદા કરી શકે તે માટેની કૃપા તમે સર્વ કોઈને આપો એવી અમારી પ્રાર્થના છે. આજના ફાધર્સ ડેને તમે આશીર્વાદિત કરવાનું ચાલુ રાખજો. પિતા તરીકેનો રોલ જે આજે ને હવે પછીના સમયો દરમિયાન જે કરવાનો આવશે એ રોલ અમે શ્રેષ્ઠ રીતે અદા કરી શકીએ તે માટે પણ તમે અમને તમારું સામર્થ્ય અને તમારી સહાય આપો એવી અમારી પ્રાર્થના છે. અમે બધા જ તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.